બનાવ એવો બનેલો કે ગઈકાલે મેં 5:30 વાગે મીઠાઈ લઈ ગયેલો અને માર્કેટ 4 રસ્તા પર લક્ષ્મી ફરસાણ નામની એક દુકાન છે, ત્યાંથી આ મીઠાઈ લીધેલી. આપ જોઈ રહ્યા છો કે આ મીઠાઈની અંદર ફૂગ નીકળી જાય છે. સવારે મારી પૂજા હતી, પૂજા પતાવીને આ મીઠાઈ બદલાવા આવ્યો છું. મને તો ખાલી એટલું કહેવું છે કે આ મીઠાઈ બગડેલી નીકળી વાત બરોબર છે, પણ વડોદરા શહેરનું આરોગ્ય તંત્રની ઓફિસ અહીંયાથી 1 કિલોમીટર બી નથી. વડોદરા શહેરની મોટામાં મોટી કચેરી છે આરોગ્ય અમલદાર સાથે વાત કરતા આરોગ્ય અમલદારે મારો ફોન નથી રિસીવ કર્યો. આરોગ્ય અમલદાર બીજા એક એવું કહે છે કે હું રજા ઉપર છું. રજા ઉપર હોય તો ભાઈ તાત્કાલિક તો આવી ના જાય ને, તો ભાઈ આવીને તાત્કાલિક મને કહે છે કે મીઠાઈ બતાવો. એટલે ભાઈ બી મીઠાઈ બતાવવા લાગ્યા. પછી મને ભાવસાર કરી છે એ અધિકારી એવું કહે છે કે હું તો સેમ્પલમાં છું. મેં એવું કીધું તમે સેમ્પલમાં છો તો તમારું સેમ્પલ છોડીને આવી શકો છો તમે, કેમ કે આ મીઠાઈ બગડેલી છે. હું વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું, એક જાગૃત નાગરિક તરીકે તો વાત કરી શકું છું, પણ વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે મારી રજૂઆત છે કે આરોગ્ય તંત્રની બી મિલીભગત છે. આમ